વડોદરા શહેરમાં માં દશામાનો 10મો અને અંતિમ દિવસ છેલ્લા 10 દિવસથી માં દશામાની અલગ અલગ જગ્યાએ ભવ્ય પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવી હતી અને ભક્તિભાવપૂર્વક પૂજા અર્ચના કરવામાં આવી રહી હતી। આજે જ્યારે અંતિમ દિવસ હોય ત્યારે માં દશામાની ભાવભીની વિસર્જન યાત્રા યોજાઈ હતી। વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ભાયલી ખાતે મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલા કૃત્રિમ તળાવમાં માં દશામાની મૂર્તિઓનું વિધિવત વિસર્જન કરવામાં આવી રહ્યું હતું। વિસર્જન પ્રસંગે વોર્ડ નંબર 10ના કોર્પોરેટર બ્રિજેશ કાપડિયા તેમજ મમતાબેન વ્યાસ પણ ઉપસ્થિત રહ્યા હતા। રાત્રિ દરમિયાન શહેરની વિવિધ સોસાયટીઓ અને રહેણાંક વિસ્તારમાંથી ભક્તો શણગારેલા વાહનોમાં માં દશામાની મૂર્તિઓને લઈને વિસર્જન સ્થળે પહોંચ્યા હતા। ઢોલ નગારાના તાલે અને માતાજીના જયઘોષ સાથે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો વિસર્જન યાત્રામાં જોડાયા હતા। 10 દિવસ સુધી માતાજીની સ્થાપના કરી પૂજા આરતી અને મહાપ્રસાદનું આયોજન કર્યા બાદ આજે ભક્તોએ માં દશામાં આવતા વર્ષે વહેલા આવજો ના જયઘોષ સાથે માતાજીને ભાવભીની વિદાય આપી હતી। માતાજીની વિદાય વેળાએ ભક્તોમાં એક તરફ લાગણીસભર માહોલ જોવા મળ્યો તો બીજી તરફ આગામી વર્ષે ફરીથી માં દશામાં પધારે તેવી શ્રદ્ધા અને આસ્થા પણ જોવા મળી હતી। પર્યાવરણની જાળવણીને ધ્યાનમાં રાખીને વડોદરા મહાનગરપાલિકા દ્વારા ભાયલી ખાતે કૃત્રિમ તળાવની વ્યવસ્થા કરવામાં આવી હતી। કુદરતી જળાશયો અને નદીઓમાં મૂર્તિ વિસર્જન ટાળીને કૃત્રિમ તળાવમાં વિસર્જન કરવામાં આવી રહ્યું છે। આમ 10 દિવસીય માં દશામાના પર્વના અંતે ભાયલી ખાતે મોટી સંખ્યામાં ભક્તોની હાજરી વચ્ચે ભક્તિ, શ્રદ્ધા અને ભાવનાત્મક માહોલ વચ્ચે માતાજીને ભાવભીની વિદાય આપવામાં આવી રહી છે। આજ રોજ ભાયલી ખાતે કૃત્રિમ તળાવમાં દશામાની મૂર્તિનું વિસર્જન કરવામાં લોકોએ શ્રદ્ધા અને ભાવભરી ભક્તિપૂર્ણ દશામાની મૂર્તિનું વિસર્જન કર્યું છે। કોર્પોરેશન દ્વારા કૃત્રિમ તળાવનું ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે અને અલગ અલગ કળશ મૂક્યા છે, પીપળા અને ડ્રમ મૂક્યા છે। એમાં અલગ અલગ ફૂલ, હાર જે બી હોય એ સ્વચ્છતાનો સંદેશ આપવા માટે એમાં બધું મૂક્યું છે। એ બદલ કોર્પોરેશનની સમગ્ર ટીમ અને વીએમસીની ટીમે ખૂબ સુંદર આયોજન કર્યું છે। જય દશામાં।